ખાતે જ્યારે મતગણતરી ચાલી રહી છે ત્યારે બંને પક્ષના સમર્થકો અહીંયા જોડાયા છે. આપણી જોડે સમર્થકો છે, આપણે એમની જોડે વાત કરીશું. શું લાગી રહ્યું છે? ચૂંટણી પરિણામ આવી રહ્યું છે, શું લાગી રહ્યું છે? ચૂંટણી ગુલાબસિંહ જીતે છે. ગુલાબજી જીતે છે એટલે એટલો કેટલો વિશ્વાસ ગુલાબજી? એટલે પૂરેપૂરો વિશ્વાસ છે. 18 હારે માથે એમાં દરેક સમાજ લાવવાનું કારણ ગુલાબસિંહ બધે નાના મોટાનું કામ કરાવવાનું. ગુલાબસિંહ ભાજપ સરકાર તો હેરાન કરી નાખી, વસ્તીને રોતી કરી ખૂબ. એટલે ભાજપમાં લવરાય જ નહીં કોઈ દાડો. તમે ખેડૂત હશો, ખેડૂતોને હપ્તા પણ આવે છે દર મહિને. હપ્તા આવે ને બિલે આવે ને બધું આવે છે. મારા આપડા મોખાયા તો શોએ માગે ભાજપ સરકાર તો ખબર છે ને. હવે લોબુ તો ન કહેવાય મારાથી ખુલ્યા. ભાજપ સરકાર એટલે એકદમ ભ્રષ્ટ. તો તમારા મતે ગુલાબસિંહ ફાઇનલ આવી જ રહ્યા બધા માટે ફાઇનલ છે. બરાબર. આપણી જોડે બીજા પણ એક સમર્થકો જોડાયા છે, આપણે વાત કરીશું. શું લાગી રહ્યું છે આજના રિઝલ્ટ? 2000 આલે છે, 25,000 ગુનામાં કટાવે છે સરકાર વાળા. બીજું શું? તો આજે શું લાગી રહ્યું છે? ગુલાબસિંહ ફાઇનલ? એ ફાઇનલી 1000%. હજુ એમ કહેવાય છે કે અહીંયા અમે ચર્ચા સાંભળી કે બાબર છે એ સ્વરૂપજીનો ગઢ છે, એના પરિણામો આવવાના બાકી છે. 1 વાગે તમે જોઈ લીધો પરિણામ આવી જશે. કઈ તરફ? કોંગ્રેસ તરફથી, ગુલાબસિંહ તરફથી. ગુલાબસિંહ રતન છે, સર્વ સમાજનો નેતા છે, તમામ વર્ગને ભેળા લઈને હાલવા વાળો છે. ન કોઈની લાજમાં ન વિરાજમાં. એ જે કોઈ હોય જોડવાનું કામ કરશે, તોડવાનું કામ નહીં કરે. એટલે ગુલાબસિંહ જીતે. તો અહીંયા એક પ્રકારનો આત્મવિશ્વાસ છે લોકોને. આપણી જોડે બીજા પણ જોડાયા છે, આપણે વાત કરીશું. શું લાગી રહ્યું છે આજના પરિણામ? ગુલાબસિંહ જીતે છે. 15 થી 20,000 વોટે જીતે છે. અને એવું નક્કી જ છે, વાવની જનતાએ તો જે દાડે પોતે ફોર્મ ભર્યું તે દાડે જ નક્કી છે કે કોંગ્રેસ જીતે છે. એમાં કોઈ શંકા રહેતા નથી. અને વાવમાં એવું નક્કી ક્યારે થયું કે ભાજપનું મંડપ પહોંચ્યું, મંડપ છોડવો પડ્યો ત્યારે જ ભારતીય જનતા પાર્ટીનું અપશુકન થયું. અને શુકનને લીધે ભારતીય જનતા પાર્ટીને હાર સહન કરવી જ પડશે, એમાં કોઈ શંકા રહેતા નથી. અને એમના મોટા નેતા છે, મોટા નેતા તો ચાલતા નથી. મોટા નેતાના લીધે નાના નેતાને પીડાવવું પડે છે. આપણી જોડે બીજા પણ એક ભાઈ જોડાના છે, આપણે એમને વાત કરીશું. આજે જયારે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, તો અંદરથી કંઈક સમાચાર પણ એવા આવ્યા હતા કે પહેલું જ વોટ ગુલાબસિંહને પડ્યું હતું. તો તમે કેવા પ્રકારની આશા રાખી રહ્યા? 110% આશા છે. ગુલાબસિંહ 100% જીતે છે. અને 18 આલમના નેતા છે. અને ગુલાબસિંહ નાનામાં નાના માણસનું ટાપુ કરે છે, ફોન કરો તો ઉપાડે છે, ફોન કરો તો તાત્કાલિક આવી જાય છે સ્થળ ઉપર. ગુલાબસિંહ 100% જીતશે. અને ભાજપના નેતા કોઈ વાત સાંભળતા નથી, લાઈનમાં ઉભું રહેવું પડે. શું કરીએ? નાની પ્રજાનું કોઈ કામ થતું નથી, ગરીબ પ્રજાનું. ગુલાબસિંહ 100% જીતશે. તો એક તરફી એક માહોલ લાગી રહ્યો છે અત્યારના સમય, અત્યાર સુધીમાં એવું એક પરિણામની જે પ્રકારે પરિણામ આવી રહ્યા છે, તો એક તરફી ગુલાબસિંહનો માહોલ હોય એવું જોવા મળી રહ્યું છે. માધ્યમ ન્યૂઝ, પાલનપુર.